કે હજુ હું ચૂપ બેઠો છું, હજુ મેં પત્તા ખોલવા જોઈએ ખોલ્યા નથી. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. એફઆઈઆર ની કોપીમાં રાજુ કરપડાને તો ખરાબ ચિત્રો, ડરપોક બતાવ્યો, ભાગેડું બતાવ્યો. એ જ એફઆઈઆર ની કોપીમાં મારા પરિવારના સ્વજનોના સગાવાલાઓના નામ પણ મીડિયાની સામે બોલી આના પર આ આક્ષેપ છે, આના પર આ આક્ષેપ છે. ભાઈ હું આમ આદમી પાર્ટીમાં આવ્યો તે દિવસે પણ આ કેસ હતા, તે દિવસે કેમ એફઆઈઆર ન દેખાડી? બીજી વાત કે આક્ષેપ તો ઈસુદાનભાઈ પર છેડતીના છે, તેનો મતલબ એવો છે કે ઈસુદાનભાઈ છેડતી કરનારો માણસ છે. આક્ષેપ તો કમલમમાં ગયા ઈસુદાનભાઈ પર દારૂ પીવાના પણ છે, તો એનો મતલબ એવો સમજવો કે ઈસુદાનભાઈ દારૂડિયા છે? ન સમજી શકાય ને. તો સીધી વાત એ છે, કોઈના આક્ષેપ છે તો તમે મીડિયા સામે આવીને વ્યક્તિગત મારી ઉપર તમે એટેક કરો છો, એની સાથે મારા પરિવાર પર એટેક કરો છો. એ દિવસે જ સ્વાભાવિક છે મારી એક મર્યાદાઓ હતી કે મારે કોઈ વિશે કાંઈ નથી બોલવું. આ મર્યાદાઓ તોડાવવાનું કામ એમના તરફથી થયું છે, મારા પર એટેક કરવાનું કામ એમના તરફથી થયું છે. હું આજ પણ કહું છું ન્યૂઝ રૂમના માધ્યમથી કે હજુ હું ચૂપ બેઠો છું, હજુ મેં પત્તા ખોલવા જોઈએ ખોલ્યા નથી. જે દિવસે પત્તા ખોલશું, જે દિવસે ઘણી બધી તુલનાઓ કરશું, એ દિવસે દાવા સાથે કહું છું કે મારી વિરુદ્ધમાં વિડીયો બનાવડાવી, ટીકા ટિપ્પણી કરાવી, આમાં પણ કોમેન્ટો કરવા માટે લોકોને રાખ્યા છે. તમારી પાસે રાજકીય પાર્ટીમાં ફાઇનાન્શિયલ પૈસે ટકે તમે મજબૂત છો, તમે તમારી પાસે ટીમ રાખી છે, ભાડુતી માણસો રાખ્યા છે, તમે મને બદનામ કરી શકશો પણ ખેડૂતોના દિલમાંથી નહીં કઢાવી શકો. હું જે દિવસે બધા પત્તાઓ ખોલીશ એ દિવસે દાવા સાથે કહું છું 22 કરતાં વધારે હાલત ખરાબ 27માં હશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.